આગામી દિવસો અંગે જોવા જઈએ તો અત્યારે ઠંડીમાં ઘટાડો છે. પવનની દિશા બદલાતા ઘણી વખત ઠંડીમાં ઘટાડો થતો હોય છે. અગાઉ એશિયા ખંડ અને યુરોપ ખંડના ઠંડા પવનો અને ધ્રુવીય પવનો જેટ ધારામાં મર્જ થતા હતા, એટલે ઠંડી આવતી હતી. જોકે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશો ઉપર કોઈ મજબૂત પશ્ચિમ વિક્ષોભ આવ્યો હતો નહીં. પરંતુ આગામી દિવસો અંગે જોવા જઈએ તો અરબ સાગરમાં પણ હલચલ જોવા મળશે અને બંગાળ ઉપસાગરમાં શ્રીલંકાથી લો પ્રેશર ઉપર આવતા તેમાં પણ કંઈક ડિપ્રેશનથી ડીપ ડિપ્રેશન કદાચ વાવાઝોડું થવાની શક્યતા રહે છે. કારણ કે શ્રીલંકામાંથી લો પ્રેશર ઉપર આવતા તે લગભગ દક્ષિણ પૂર્વીય ભાગોમાં થઈને આ ચક્રવાત કદાચ પૂર્વ ભારત તરફ જવાની શક્યતા રહે અથવા તો અંદર સમુદ્રમાં થોડે દૂર રહી અને સમુદ્રમાં સમય પણ જાય. પરંતુ બંગાળ ઉપસાગરની સિસ્ટમ, અરબ સાગરની બંને સિસ્ટમો સક્રિય હોતા આ વાવાઝોડું લગભગ દક્ષિણ પૂર્વીય તટો પર ટકરાય અને મજબૂત બને તો ગુજરાતમાં તેની અસર થઈ શકે. કારણ કે હાલમાં તો લગભગ ગુજરાત પર તેની શક્યતા ઓછી છે, પરંતુ એના ટ્રેક વિશે ફાઇનલ થઈ શકતું નથી. કારણ કે બંને સિસ્ટમ, અરબ સાગરની સિસ્ટમ અને બંગાળ ઉપસાગરની જે ડીપ ડિપ્રેશનથી લો પ્રેશરને વેલમાર્ક લો પ્રેશર તેમજ કદાચ ચક્રવાત પણ થઈ શકે, કદાચ ડીપ ડિપ્રેશન પણ રહી શકે. એટલે આ સિસ્ટમો, બંને સિસ્ટમોના કારણે વાવાઝોડાનો ટ્રેક ફાઇનલ થઈ શકે તેમ નથી. જો એક સમુદ્રનું તાપમાન તો સાનુકૂળ છે, પરંતુ અન્ય ભાગમાં જોવા જઈએ તો આ માસના અંત સુધીમાં અને ડિસેમ્બરની શરૂઆત સુધીમાં બંગાળ ઉપસાગરમાં ડીપ ડિપ્રેશન કે તોફાન બની શકવાની શક્યતા રહેશે. અરબ સાગર પણ સક્રિય છે. પણ ઉલ્લેખનીય છે કે હમણાં પશ્ચિમ વિક્ષોભ બરાબર આવતા નથી. લગભગ હમણાં નબળા પશ્ચિમ વિક્ષોભ બાદ ડિસેમ્બરના પ્રથમ સપ્તાહ બાદ એક મજબૂત પશ્ચિમ વિક્ષોભ આવવાની શક્યતા રહેશે અને ડિસેમ્બરના બીજા સપ્તાહમાં પણ એક મજબૂત પશ્ચિમ વિક્ષોભ આવવાની શક્યતા રહેશે. ત્યારબાદ જેમ જેમ સૂર્ય દક્ષિણાવર્ત થતો જશે તેમ તેમ મજબૂત પશ્ચિમ વિક્ષોભ આવતા જશે અને આ લગભગ ડિસેમ્બરના બીજા સપ્તાહ બાદ બંગાળ ઉપસાગર પણ સક્રિય રહેશે, જેના ભેજના કારણે કદાચ તેની અસર મહારાષ્ટ્રના ભાગોમાં થઈ દક્ષિણ ગુજરાતના ભાગોમાં રહી શકે. હાલમાં જોવા જઈએ તો લગભગ એક પશ્ચિમી વિક્ષોભ દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશ ઉપર તારીખ 8 ડિસેમ્બરથી 10 ડિસેમ્બર કે તે પછી આવવાની શક્યતા રહેશે. બીજો મજબૂત પશ્ચિમ વિક્ષોભ 15 ડિસેમ્બર પછી આવવાની શક્યતા રહેશે અને ત્યાર પછી એક મજબૂત પશ્ચિમ વિક્ષોભ આવતા જશે. એટલે ડિસેમ્બરના બીજા સપ્તાહ બાદ અને 15 ડિસેમ્બર બાદ પણ ગુજરાતમાં માવઠું થવાની શક્યતા રહેશે. 20મી ડિસેમ્બર બાદ દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થવાની શક્યતા રહેશે, જેના કારણે લગભગ 22 ડિસેમ્બર બાદ કાતિલ ઠંડીની વેગ મળશે. જ્યારે પશ્ચિમી વિક્ષોભ આવતા હોય છે ત્યારે ઠંડી ઘટી જતી હોય છે અને પશ્ચિમી વિક્ષોભ ખસી જતાં ઠંડી વધતી હોય છે. પરંતુ જોવા જઈએ તો આ હમણાં હવામાનમાં ફેરફાર થઈ રહ્યા છે. આ આબોહવાનું પરિવર્તન ખ્યાલ નથી આવતો. લગભગ ગ્લોબલ એક પરિબળ એવું કહેવાય છે કે ગ્લોબલ વોર્મિંગ છે, પણ ઘણા જાણ્યા અજાણ્યા બળો પૈકી કયું બળ સક્રિય છે તે કહેવાશે નહીં. ભવિષ્યમાં મોસમ કેવી રહેશે તે કહી શકાય નહીં. આ ઉપરાંત પશ્ચિમી વિક્ષોભ જે છે એ બંગાળના ઉપસાગરમાં તો હવાનું હળવું દબાણ થાય સિસ્ટમ બનતી હોય છે, પણ પશ્ચિમ વિક્ષોભના ઘણીવાર મજબૂત આવે અને સાયક્લોન સર્ક્યુલેશન હોય તો ઇન્ટરેક્શનના કારણે ગુજરાતના ભાગોમાં વરસાદ થતો હોય છે, દેશના ઘણા ભાગોમાં પણ વરસાદ થતો હોય છે. એટલે હમણાં ક્લાઇમેટ ચેન્જની અસરોમાં અજાણ્યા બળ પૈકી એક છે, પરંતુ આ પશ્ચિમી વિક્ષોભ ઉપર ભવિષ્યના ઘટમાં શું અસર થશે તે હાલમાં કહી શકાય તેમ નથી. કારણ કે પશ્ચિમી વિક્ષોભમાં હમણાં કોઈ બીજું પરિવર્તન ન થાય અને આ પશ્ચિમી વિક્ષોભ સડસડાટ આવી જાય તો હરકત ના આવી શકે. પરંતુ પશ્ચિમી વિક્ષોભ લગભગ
મેડિટેરિયન સી કાળો સમુદ્ર રાતો સમુદ્ર તરફથી આવતા હોય છે અને તે લગભગ આરબ કન્ટ્રી પર થઈને આવતા હોય છે. એટલે આ પશ્ચિમ વિક્ષોભમાં જો નીચલા લેવલે પશ્ચિમ વિક્ષોભમાં કંઈ અન્ય પરિબળ કે અન્ય કોઈ આબોહવાનું કે કોઈ બીજું પરિબળ પશ્ચિમ વિક્ષોભમાં અસર કરતા રહે તો આ પશ્ચિમ વિક્ષોભ પર પણ અસર થતી હોય છે. ઘણી વખત લગભગ આપણે ત્યાં લગભગ લાલ વરસાદ થતો હોય છે, ઘણી વખત અન્ય કલરનો વરસાદ થતો હોય છે. સમુદ્રના ઉત્પીડનના લીધે જ્યારે સમુદ્ર જીવો ઉપર ચડે ત્યારે ત્યાં લાલ વરસાદ થતો હોય છે. એટલે હાલમાં તો શરદીની મોસમમાં પશ્ચિમ વિક્ષોભ આવે, પરંતુ આપણું ચોમાસું લગભગ દક્ષિણ ભારતમાં થઈને લો પ્રેશર એરિયામાં થઈને મેડિટેરિયન સીમાં થઈને આફ્રિકાના પૂર્વ ભાગ થઈ છેક દક્ષિણ ચીન સુધી અસર કરતો હોય છે. એટલે ભવિષ્યમાં આફ્રિકામાં થઈ અને પૂર્વ દક્ષિણમાં જતાં ત્યારે એ ચોમાસું કેવું વળાંક રહેશે તે તો સમય જ કહેશે. પરંતુ હાલમાં પશ્ચિમ વિક્ષોભ પર કોઈ અન્ય અસર ન થાય તો એ જોવાનું રહ્યું. એટલે લગભગ ડિસેમ્બરના બીજા સપ્તાહ બાદ માવઠાં થવાની શક્યતા રહેશે. જાન્યુઆરીમાં પણ પશ્ચિમ વિક્ષોભ આવશે, માર્ચ એપ્રિલમાં પણ પશ્ચિમ વિક્ષોભ આવશે. એટલે એક પછી પશ્ચિમ વિક્ષોભના કારણે માવઠાં થતા જશે. પરંતુ લગભગ ડિસેમ્બર બાદ 15 ડિસેમ્બર બાદ બંગાળ ઉપસાગરમાં વાવાઝોડા થવાની શક્યતા ઘટી જતી હોય છે. સમુદ્રનું તાપમાન જો સાનુકૂળ રહેતો જ થતી હોય છે. પરંતુ હવે એ જોવાનું રહ્યું છે કે આ ક્લાઇમેટ ચેન્જ કયા કારણથી થતું હોય છે, કયું પરિબળ હોય છે. અને ભારતનું ચોમાસું આપણું ચોમાસું નથી. ભારતનું ચોમાસું ગ્લોબલ છે. ભારતનું જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ શરદીઓના મોસમમાં આવે છે એ પણ ગ્લોબલ છે. એટલે હવે ધીરે ધીરે ક્યારેક ઠંડી ક્યારેક ગરમી પડી રહી છે. પશ્ચિમ વિક્ષોભ પણ ઠંડી પડવાની શક્યતા રહેશે. પરંતુ હવે અન્ય પરિબળો જો મોસમમાં ભળે નહીં તો ઠંડી આવી શકવાની શક્યતા રહેશે. હવે જોવાનું રહ્યું કે વૈશ્વિક હવામાનમાં પશ્ચિમ વિક્ષોભમાં કયું પરિબળ અસર કરતા રહેશે અને ચોમાસું મોસમમાં કયું પરિબળ અસર કરતા રહેશે તે તો ભવિષ્ય જ કહેશે. પણ ભવિષ્યના ગર્તમાં જોવા જઈએ તો હવે વૈશ્વિક ભારત સહિત વૈશ્વિકમાં ખાસ કરીને તો એટલાન્ટિકના ભાગો, પૂર્વ આફ્રિકાના ભાગો, દક્ષિણ ચીનના ભાગો અને લો પ્રેશર એરિયા ઝોનમાં કંઈક ને કંઈક અવનવું બનવાની શક્યતા તો છે.